નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર આપણી કલ્પના શક્તિને જ નહીં પરંતુ આપણા અસ્તિત્વને પણ પડકારે છે. જલ્દી થશે પરમાણુ યુદ્ધ? આ પ્રશ્ન હમણાં ઘણા લોકોના મનમાં ઉદ્ભવે છે, ખાસ કરીને જ્યારે આપણે વૈશ્વિક સ્તરે વધતા તણાવ, રાજકીય અસ્થિરતા અને શસ્ત્રોની હોડને જોઈ રહ્યા છીએ. ભવિષ્યવાણીઓ, અડકણો અને ચેતવણીઓથી ભરેલું આ વિશ્વ આપણને એક એવી ભવિષ્યની કલ્પના કરાવે છે જે ભયાનક હોઈ શકે છે. પરંતુ શું આ ભવિષ્યવાણીઓ સાચી છે? શું આપણે ખરેખર પરમાણુ યુદ્ધની ધાર ઉપર ઊભા છીએ? આ વિડીયોમાં આપણે આ વિષયની ઊંડાણમાં જોઈશું. ઐતિહાસિક ઘટનાઓ, વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની શક્યતાઓનું વિશ્લેષણ કરશું. વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, પરમાણુ યુદ્ધની વાત આવે એટલે સૌથી પહેલા આપણા મનમાં 1945ની ભયાનક ઘટના યાદ આવે છે, જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. 6 ઓક્ટોબર 1995ના રોજ હિરોશીમામાં ફેંકવામાં આવેલો લિટલ બોય નામનો બોમ્બ અને એના પછી 9 ઓગસ્ટે નાગાસાકી ઉપર ફેંકવામાં આવેલો ફેટ મેન બોમ્બ. આ ધમાકાઓએ લાખો લોકોના જીવ લીધા અને અસંખ્ય લોકોને આજીવન અપંગ બનાવી દીધા. આ ઘટનાએ સંપૂર્ણ વિશ્વને બતાવ્યું કે પરમાણુ શસ્ત્રોની વિનાશક શક્તિ કેટલી ભયાનક હોઈ શકે છે. બીજા વિશ્વયુદ્ધ પછી શીત યુદ્ધના સમયગાળામાં અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે પરમાણુ શસ્ત્રોની હોડ જોવા મળી. 1962નો ક્યુબન મિસાઇલ કટોકટી આ યુગનો સૌથી ભયાનક ઉદાહરણ છે, જ્યારે વિશ્વ ખરેખર પરમાણુ યુદ્ધની આરે ઊભું હતું. આ ઘટનાએ દુનિયાને સમજાવ્યું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માત્ર એક દેશને જ નહીં પરંતુ આખી માનવ જાતને નાશ કરી શકે છે. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણને એક મહત્વનો પાઠ આપે છે. પરમાણુ શસ્ત્રો એક એવું હથિયાર છે જેનો ઉપયોગ કોઈ પણ દેશ માટે જીતનો માર્ગ નથી, પરંતુ તે વિનાશનો આરંભ હોઈ શકે છે. પરંતુ આજે 2025માં આપણે આ ભૂતકાળથી શું શીખ્યા છીએ? શું આપણે ખરેખર આ ભૂલો નહીં દોહરાવવાનું નક્કી કર્યું છે કે પછી આપણે ફરી એક વખત ભયના દ્વાર ઉપર ઊભા છીએ? 2025ના વર્ષમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અત્યંત જટિલ બની ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ છે અને તેની સાથે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને અન્ય દેશો વચ્ચે તણાવ લગાતાર વધતો જઈ રહ્યો છે. આના સિવાય ચીન અને તાઇવાન વચ્ચેનો વિવાદ, પછી ઉત્તર કોરિયાના સતત મિસાઇલ પરીક્ષણો વિશ્વને અસ્થિર બનાવી રહ્યા છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પણ સમયે સમયે તણાવ જોવા મળે છે, જે પરમાણુ શસ્ત્રોની હાજરીને કારણે વધુ ગંભીર બની જાય છે. આજે વિશ્વમાં 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે: અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તરી કોરિયા. આ દેશો પાસે સંયુક્ત રીતે લગભગ 13,000 પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે. મિત્રો, જેમાંથી ઘણા હજારો હથિયારો એવા છે જે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. આ પરિસ્થિતિમાં એક નાનકડી ગેરસમજ પણ વિનાશકારી પરિણામો લાવી શકે છે. આ ઉપરાંત ટેકનોલોજીના વિકાસથી પરમાણુ શસ્ત્રોની ડિલિવરી સિસ્ટમ પણ વધુ ઘાતક બની છે. હાઈપરસોનિક મિસાઇલ, સાયબર વોરફેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ યુદ્ધની રીતને બદલી રહ્યા છે. આ નવી ટેકનોલોજી પરમાણુ યુદ્ધના જોખમને વધારે છે, કારણ કે આ શસ્ત્રોનો નિર્ણય લેવાની પ્રક્રિયા હવે વધુ જટિલ અને ઝડપી બની ગઈ છે. ઘણા વર્ષોથી વિવિધ ધાર્મિક ગુરુઓ, વૈજ્ઞાનિકો અને રાજકીય વિશ્લેષકોએ પરમાણુ યુદ્ધની ભવિષ્યવાણીઓ કરી છે. કેટલાક તો ચોક્કસ સમયગાળો પણ જણાવતા હોય છે, જેમ કે કેટલાક લોકો 2025ના વર્ષના અંત સમયમાં પરમાણુ હુમલા થવાની ભવિષ્યવાણીઓ કરે છે, તો કેટલાક લોકો 2030 પહેલા વિશ્વ યુદ્ધ કે મોટો યુદ્ધનો સામનો કરશે એમ ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવે છે. ભવિષ્યવાણીઓનો આધાર ક્યારેક ધાર્મિક ગ્રંથો, ક્યારેક રાજકીય વિશ્લેષણ અને ક્યારેક વૈજ્ઞાનિક આગાહીઓ હોય છે. ઉદાહરણ તરીકે નાસ્ટ્રેડમસની ભવિષ્યવાણીઓમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ત્રીજો વિશ્વયુદ્ધ એક મોટી વિનાશનું કારણ બનશે. જો કે આ ભવિષ્યવાણીઓ ઘણીવાર અસ્પષ્ટ પણ હોય છે અને તેનું અર્થઘટન લોકોની માન્યતાઓ ઉપર આધાર રાખે છે. બીજી તરફ વૈજ્ઞાનિકો અને વિશ્લેષકો વધુ ડેટા આધારિત અભિગમ અપનાવે છે. ઉદાહરણ તરીકે બુલેટિન ઓફ ધ ઓટોમેટિક સાયન્ટિસ્ટ, મતલબ કે એમના દ્વારા ડૂમ્સડે ક્લોક 2025માં મિત્રો 90 સેકન્ડ ટુ મિડનાઇટ ઉપર સેટ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે માનવ જાતના વિનાશ ખૂબ જ નજીક છે. પરંતુ શું આ ભવિષ્યવાણીઓ સાચી થશે? આનો જવાબ આપવો સરળ નથી. ભવિષ્યવાણીઓ ઘણીવાર લોકોના મનમાં ભયને પેદા કરે છે, પરંતુ ઘણી ભવિષ્યવાણીઓ હંમેશા સાચી નથી હોતી. વર્તમાન પરિસ્થિતિ ચોક્કસપણે ચિંતાજનક તો છે જ, પરંતુ એવી નથી કે પરમાણુ યુદ્ધ અનિવાર્ય છે. આપણે આપણી નીતિઓ, નિર્ણયો અને કાર્યો દ્વારા ભવિષ્યને આકાર આપી શકીએ છીએ. જો નાહક પરમાણુ યુદ્ધ થાય તો તેની અસરો શું થશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપવો દરેક માટે ભયાનક છે.
ચાલો આપણે આ અસરોને થોડી વિગતે સમજીએ. પરમાણુ બોમ્બનો વિસ્ફોટ લાખો લોકોનો જીવ એક સેકન્ડમાં લઈ શકે છે. ઉદાહરણ તરીકે એક 100 કિલો ટનનો બોમ્બ એક મધ્યમ કદના શહેરને સંપૂર્ણ રીતે નાશ કરી શકે છે. આ વિસ્ફોટથી ઉદ્ભવતી ગરમી, રેડિયેશન અને શોકવેવ આખા શહેરને ખાંખમાં ફેરવી શકે છે. હિરોશીમા અને નાગાસાકી બોમ્બ 15 થી 20 કિલો ટનના હતા, જ્યારે આજના બોમ્બ તેનાથી સેંકડો ગણા શક્તિશાળી છે. મિત્રો, પરમાણુ વિસ્ફોટ પછી રેડિયેશનનો ફેલાવો દાયકાઓ સુધી ચાલે છે. આ રેડિયેશનથી કેન્સર, આનુવંશિક બીમારીઓ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. હિરોશીમા અને નાગાસાકીમાં આજે પણ રેડિયેશનની અસર જોવા મળે છે, જેમાં નવી પેઢીઓમાં આનુવંશિક બીમારીઓનો સમાવેશ થાય છે. પરમાણુ યુદ્ધની સૌથી ભયાનક અસરોમાંથી એક ન્યુક્લિયર વિન્ટર છે. મોટા પાયે પરમાણુ વિસ્ફોટથી ઉદ્ભવતો ધુમાડો અને ધૂળ વાતાવરણમાં ફેલીને સૂર્યપ્રકાશને અવરોધે છે, જેના કારણે વૈશ્વિક તાપમાનમાં ભારે ઘટાડો થાય છે. આનાથી ખેતી નાશ પામે છે, ખાદ્ય ઉત્પાદન ઘટે છે અને વૈશ્વિક ભૂખમરો ફેલાય છે. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ એક મધ્યમ કદનું પરમાણુ યુદ્ધ પણ અબજો લોકોના મૃત્યુનું કારણ બની શકે છે. પરમાણુ યુદ્ધ પછીનું વિશ્વ એક એવી દુનિયા હશે જ્યાં સમાજની રચના ધારાશાયી થઈ ચૂકી હશે. સરકારો, અર્થવ્યવસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ નાશ પામશે. લોકોને ખોરાક, પાણી અને આશ્રયની ખૂબ જ વધારે અછતનો સામનો કરવો પડશે. આવી પરિસ્થિતિમાં અરાજકતા, હિંસા અને લૂંટફાટ ફેલવાની શક્યતા છે. આ બધું વિચારીને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આપણે આ વિનાશને રોકી શકીએ છીએ? આનો જવાબ છે હા. આપણે ચોક્કસ આ દિશામાં કામ કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે પરમાણુ યુદ્ધના જોખમને ઘટાડી શકીએ છીએ. ન્યુક્લિયર નોન પ્રોલિફેશન ટ્રીટી મતલબ કે NPT અને કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી મતલબ કે CTBT, કંઈક આવી પ્રકારના કરારો મિત્રો પરમાણુ શસ્ત્રોના ફેલાવને રોકવા માટે બનાવવામાં આવ્યા છે. આ સંધિઓને વધુ મજબૂત કરવી અને તેનું પાલન કરવું એક મહત્વનું પગલું હોઈ શકે છે. દેશો વચ્ચે સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા તણાવ ઘટાવી શકાય છે. ઉદાહરણ તરીકે શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેની વાતચીતે ઘણી વખત યુદ્ધના જોખમને ટાળ્યું હતું. સામાન્ય રીતે નાગરિકોની જાગૃતિ પણ મહત્વની છે. જો લોકો પરમાણુ યુદ્ધની ભયાનકતા વિશે જાણે તો તેઓ તેમની સરકારો ઉપર શાંતિની નીતિઓ અપનાવવા માટે દબાણ કરી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે શસ્ત્રોના ફેલાવને ટ્રેક કરી શકીએ છીએ અને ગેરસમજણોને રોકી શકીએ છીએ. આપણો ભારત એક પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને ભારતની નો ફર્સ્ટ યુઝ નીતિ દર્શાવે છે કે ભારત પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત જવાબી કાર્યવાહી માટે જ કરશે. આ નીતિ ભારતના શાંતિપૂર્ણ અભિગમનને દર્શાવે છે. જો કે પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશો સાથેના સંબંધો ધ્યાનમાં રાખીને ભારતે સતત પોતાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવી પડી રહી છે. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ નિશસ્ત્રીકરણની હિમાયત કરી છે, પરંતુ સાથે સાથે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને પણ વધારી છે. આ એક સંતુલિત અભિગમન છે જે શાંતિ અને સુરક્ષા બંનેને પ્રદાન આપે છે. પરમાણુ યુદ્ધનો વિષય માત્ર રાજકીય કે વૈજ્ઞાનિક નથી, તે નૈતિક અને દર્શનકીય પણ છે. શું માનવ જાત પાસે એવા હથિયારો રાખવાનો અધિકાર છે જે આખી દુનિયાને નાશ કરી શકે? શું આપણે આપણી શક્તિનો ઉપયોગ નાશ માટે કરવો જોઈએ કે પછી નિર્માણ માટે? આજે આપણે એક એવા દોર ઉપર ઊભા છીએ જ્યાં આપણી પાસે બે રસ્તા છે. એક રસ્તો વિનાશ તરફ જાય છે અને બીજો રસ્તો શાંતિ અને સમૃદ્ધિ તરફ. પરમાણુ યુદ્ધની ભવિષ્યવાણીઓ આપણને ચેતવણી આપે છે, પરંતુ તે આપણું ભાગ્ય નથી. આપણે આપણા નિર્ણયો, આપણી નીતિઓ અને આપણી એકતા દ્વારા વિનાશને રોકી શકીએ છીએ. આજે આપણે એક એવું વિશ્વ બનાવવાની જરૂર છે જ્યાં શસ્ત્રોની નહીં પરંતુ સંવાદથી શક્તિ ઉપર વિશ્વાસ હોય. એક એવું વિશ્વ જ્યાં દરેક વ્યક્તિને સુરક્ષિત અને સમૃદ્ધ જીવન જીવવાનો અધિકાર હોય. તો ચાલો આપણે સૌ મળીને આ દિશામાં કામ કરીએ, જેથી ભવિષ્યની પેઢીઓ આપણા ઉપર ગર્વ કરી શકે. તો મિત્રો, આ વિષય ઉપર તમને શું લાગે છે? શું આવનારા સમય દરમિયાન પરમાણુ યુદ્ધ થવાના સંકેતો નજર આવી રહ્યા છે? શું આ ભવિષ્યવાણીઓ સાચી હોઈ શકે છે? આ ઉપર તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો અને પરિજનો સાથે શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.